ગાઈસ તો આવી ગયા છે અમોદરા ખોડિયાર મંદિરે. માતાજીના પગ સુધી જ પાણી હોય, કોઈ દિવસ એવું નથી કે માતાજીની મૂર્તિ ડૂબી ગઈ હોય એવું. તો અહીંયા છે ને ભાઈ, આ ડેમ છે ભાઈ. હું હમણાં એમ કહેતો હતો નાનો એવો બોલાઈ ગયું હતું હો ભાઈ આગળ, પણ બહુ મોટો છે અને 3, 4, 5, 6 ગામડાના પાણી અહીંયા આવે છે ભાઈ. ગાઈસ ગુડ ઇવનિંગ, જય મોગલમાં. કેમ છો બધા મજામાં ને? તો સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં. અત્યારે વાગી ગયા છે 6:30 અને આજે છે રવિવાર. તો રવિવારે ભાઈ આપણો વિડીયો બપોર પછી જ આવે છે, તમને બધાને ખબર જ છે. તો અમે જઈએ છીએ અત્યારે અમોદરા ખોડિયાર મંદિરે, કેમ કે ત્યાં ભાઈ હોય છે મેળો આજે, ચૈત્ર મહિનાનો રવિવાર. અત્યારે હું હા તું કહી દે. અત્યારે કઈ ન હોય, સવારમાં બપોર સુધી જ હોય, અત્યારે પછી પૂરું. એવું છે. હા, આપણે દર્શન કરવા જાવ ને, આપણે મેળામાં નથી જવું. હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા મજામાં જઈશો? અમે પણ મજામાં છીએ. તો જીનું ગમે ત્યારે અમે બહાર જઈએ ને એટલે જીનું અમારે તૈયાર થઈ જ જાય, પણ એને નથી લઈ જવાનો જીનું ને જીનું. તો હાલો બધા અમારી સાથે દર્શન કરવા. અમે પણ દર્શન કરીએ છીએ, તમને પણ દર્શન કરાવીએ છીએ. સારું, ચાલો ભાઈ, તો અમે જઈએ છીએ માતાજીના દર્શન કરવા માટે. તો બન્યા રહેજો વિડીયોમાં. તો આવી ગયા છે અમોદરા ખોડિયાર મંદિરે ફાઇનલી ભાઈ. જો ફાઇનલી ગાઈઝ અમે દર્શન કરી લીધા છે અને બહુ મસ્ત જગ્યા છે. અને ભાઈ અહીંયા શું કહેવાય, અમોદરા મારું ગામ જ છે ભાઈ અમોદરા. અને અત્યારે જો કે હું ના રહું છું, અમોદરા મારું ગામ જ છે અને અહીં રસ્તામાં જ આવે છે. અહીંથી હજી હાલે અમોદરા 1 કિલોમીટર થાય છે. અને ભાઈ જોરદાર અહીંયા છે ને ભાઈ, જો અહીંયા ડેમ છે, એટલે નાનો એવો ડેમ છે, પણ જ્યારે પાણી આવે ને ભાઈ ત્યારે અહીંયા આ બધામાં માતાજીના પગ સુધી જ પાણી હોય, કોઈ દિવસ એવું નથી કે માતાજીની મૂર્તિ ડૂબી ગઈ હોય એવું. અને યાર જોરદાર છે ભાઈ મંદિર. અને અત્યારે તો અહીંયા કોઈ ટ્રાફિક છે નહીં, કેમ કે ભાઈ સવારમાં મેળો હોય, ચૈતર મહિનો છે એટલા માટે. હા ભાઈ, ચૈતર મહિના અંદર રવિવારે મેળો હોય. અને આશ્રમ જેવું છે ભાઈ, આશ્રમ જ છે, ખોડિયાર આશ્રમ, ખોડિયાર મંદિર આશ્રમ. કરી લીધા દર્શન? હે એવું છે? શું છે ભોળાનાથ? મને નથી ખબર, હું કોઈ દી નથી આવતો ને. હું પેલા કોઈ દી નથી આવ્યો ને એટલે મને ખબર ન હોય ને ભાઈ. જો જગ્યા છે ને જોરદાર છે. આમ શું કહેવાય, શાંતિ લેવી હોય ને તો અહીંયા વહી આવવાનું ભાઈ. હેલો ગાઈસ, તો ભાઈ અમે દર્શન કરી લીધા છે અને હવે બગીચો છે. નાનો એવો બગીચો, નાનો નથી, મોટો બધી છે ભાઈ. આયા તો છે ને ભાઈ, અમે બહુ પહેલાં હું આવતો ભાઈ, જ્યારે નાનો હતો ને ત્યારે અમે બધા નાના બધા લાગતા ને દોસ્તારો બધા હરખા.
પછી અમે અહીંયા આવતા આ બધું વાળતા. આ તો શું કહેવાય, આ જે તમને નાળિયેરી દેખાય ને અહીંયા તો બહુ ઊંડો ખાડો જ હતો. આ ભરતી કરીને ભાઈ બહુ ઊંચું કર્યું ને અત્યારે મસ્ત નાળિયેરી બાળિયેરી વાવી દીધી. હજી મને લાગે આમ વયા જશે આગળ. જગ્યા બધી ખોડિયાર માતાજીના મંદિરમાં જ છે. આને જો એસીઆઈડી બધી ભાઈ બહુ મસ્ત જગ્યા છે. અને અત્યારે તમે આવો ને યાર, ઉનાળાના ટાઈમમાં જો અત્યારે આવ્યો હોય ને તો બહુ મજા આવે. પિકનિક કરવા આવે મજા આવે. પિકનિક કરવા એ વાત સાચી. બપોરી વાળા ન હોય. બપોરી વાળા જો કે કંઈ વાંધો ન હોય, ઝાડવા જેટલા છે ને ભાઈ, એટલે બહુ મજા આવે. સારું ચાલો તો ભાઈ હવે પાછું અંધારું થાય નહીં પહેલાં ઘેર પહોંચી જઈએ અને મળીએ છીએ થોડી વારમાં. તો બના રહેજો. હેલો ગાઈસ, તો ભાઈ દર્શન કરી લીધા છે. ઉપર ઘડીક બગીચામાં એ આટા મારી આવ્યા ને હવે આવી ગયા છે અહીંયા રોડ ઉપર. અને ભાઈ તમે જો અહીંયા છે ને ભાઈ, આ ડેમ છે ભાઈ. હું હમણાં એમ કહેતો હતો નાનો એવો બોલાઈ ગયું હતું હો ભાઈ આગળ, પણ બહુ મોટો છે. અને 3, 4, 5, 6 ગામડાના પાણી અહીંયા આવે છે ભાઈ. અને જો ભાઈ અત્યારે સમથિંગ મને એવું લાગે ને ત્યાં સુધી ક્યાંય નદીમાં પાણી નથી ચોમાહાનું. અમારે અહીંયા ખોડિયાર મંદિર, અમોદરા અને ખારો કહેવાય, આ ખારામાં પાણી છે ભાઈ અત્યારે. અમારે આજુબાજુમાં કોઈ દી પાણી જાતું નથી. તારે ઘેર કૂવામાં પાણી ન હોય ને તે દિવસે અહીંથી ભરી જવાનું તારે પાણી. અને ભાઈ છે ને જ્યારે વરસાદ ફૂલ વરસાદ આવે ને પાણી આવે ને આમથી, એટલે ભાઈ અહીંયા છે ને આ રસ્તો બ્લોક થઈ જાય. અને આ જે તમને પાળી દેખાય છે ને એની ઉપર 3-4 ફૂટ પાણી જતું હોય આની ઉપરથી. એ પણ હું તમને બતાવીશ. વરસાદ હમણાં જ આવે છે ભાઈ વરસાદ, એટલે એ પણ તમને બતાવીશ. ત્યારે પણ આવીશ, વરસાદ આવશે ને ત્યારે. અને અમારે તરવાનો બહુ શોખ છે ને તરતા આવડે જોરદાર. હે તો તું અહીં રોકા, ઓલી રેકડીને ધ્યાન રાખજો, સંતોષી માન. સારું ચાલો ભાઈ, તો હવે અમારો જીનું ઘેરે એકલો છે તો હવે નીકળીએ છીએ અને મળીએ છીએ થોડી વારમાં. તો બના રહેજો વિડીયોમાં. અને કેવું લાગ્યું માતાજીના દર્શન કરીને કમેન્ટમાં જરૂર કહેજો. હા, આને અમારે અહીંયા રોકાવાની ગણતરી છે કિરણને. શું કે જય ખોડિયારમાં એમ. સારું ચાલો મિત્રો, તો મળીએ છીએ ઘરે જઈને. બના રહેજો વિડીયોમાં. હેલો ગાઈસ, તો હવે ભાઈ કિરણ એમ કહે છે કે મારે અહીંયા રોકાવું છે. રોકાવાની ક્યાં કરો? હમણાં કહેતી હતી ને દૂધવાળા, છાસવાળા, ભાઈ ડેરીવાળા વયા છે. ડેરીવાળા અહીંયા રખડે. હા, પણ અહીંયા રખડે હતી, ત્યાં બીજા હોય ને માણસ. તારે રોકાવું નથી, આવી ખેતી રીત કરી મને બહુ ગમે છે. બહુ ગમે. સારું ચાલો ભાઈ, તો ભાઈ આને હવે આગળ રોકાવાની ગણતરી હતી, પાછી ફરી ગઈ ઘડીકમાં. તો સારું ચાલો ભાઈ, તો અમે જઈએ છીએ અને મળીએ છીએ ઘરે જઈને. બના રહેજો વિડીયો. તો વાગી ગયા છે અત્યારે 9:30 અને ભાઈ હું આવી ગયો છું ઘરે. ક્યાં ગયો હતો કે ભાઈ અમારે ફ્રેન્ડ પાસેથી પાર્ટી લેવાની હતી ને ઘણા ટાઈમથી બાકી હતી ભાઈ. તો આજે ભાઈ મંડાઈ ગયા, પાર્ટી આપી દીધી. તો અમે ગયા હતા ભગીરથ હોટલમાં જમવા. અને ભાઈ કિરણ ઘરે એકલી હતી તો એણે મને એવું કીધું કે ભાઈ તમે મને તમારે જમવા જવું હોય તો મારે કાંઈ રસોઈ બનાવી નથી. અને શું ખાવાનું હતું? તો ખાઈ લીધી પાણીપુરી અને ખવડાવી ગઈ. જો ભાઈ આ છે ને મારી જગ્યાએ પેલા તને હુવાનું હુજેત અને તારે કંઈ કહેવાતું નથી તારાથી. સારું ચાલો મિત્રો, તો આવી ગયો છું જમીને ભાઈ. ગયા હતા ભગીરથ હોટલમાં પંજાબી જમવા માટે. તો અત્યારે વાગી ગયા છે 9:30 પોણા 10. તો હજી વિડીયો એડિટ કરવાનો બાકી છે. તો આ વિડીયોને અહીંયા જ એન્ડ કરીએ છીએ. અને ત્યાં સુધી અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું કાલે. ત્યાં સુધી બાય બાય. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.